ઓમ નમઃ. આજના આ પ્રવચન ઓમકાર નાદ 19માં આપણે થોડી જ્ઞાન યોગની વાત કરીએ અને પછી આપને આત્મનિરીક્ષણ આત્મકલ્યાણના પથ પર આગળ વધવા માટે આત્મકલ્યાણના પથ પર આગળ વધવા માટે એક નવો માર્ગ બતાવું. ઓમની દિવ્ય ચેતનાથી કુંડલીની શક્તિ જાગૃત થાય છે. એ શક્તિ ચલાયમાન બને છે અને છેવટે સહસ્ત્રાર ચક્રમાં ઓમના દિવ્ય પ્રકાશ સાથે એ મેળાપ પામે છે, એનું મિલન થાય છે. આ દરમિયાન આપ જેવા સાધકોએ જે જ્ઞાનની દિવ્ય તલાશમાં સતત ભટકતા રહેતા હોય છે, તેમના માટેની થોડીક રામબાણ ભૂમિકાઓ, રામબાણ સમાધાન હું આપને આપી રહ્યો છું. સૌથી પહેલી ભૂમિકા છે આનંદ. આનંદની અંદર સંતોના સમાગમ, સંતો સાથેના સમન્વય, સત્સંગ થી જ્ઞાન યોગને જાણવાની એને ઓળખવાની તીવ્ર ઈચ્છા થવી. તમને એવી અંદર તીવ્ર લાલસા થવી જોઈએ કે ઓમ ઋષિ શું જાણી રહ્યા છે, ઓમ ઋષિ ઓમકાર વિશે શું કહેવા માગે છે, તે જાણવાની તીવ્ર તાલાવેલી જોઈએ. હું તીવ્ર તાલાવેલીની વાત કરી રહ્યો છું. દરેક વાતને એની પાછળ રહેલા ગૂઢ અર્થ સાથે સમજીએ. સત્સંગ તમને ગમવું જોઈએ, કંટાળો ના આવવો જોઈએ, તમને ઊંઘ ના આવવી જોઈએ. યાદ રાખજો કે તમે જ્યારે સહસ્ત્રાર ચક્રમાં ઓમકારની જ્યારે દિવ્ય ચેતના પામવા માગો છો, એના દર્શન કરવા માગો છો, ત્યારે તમને આત્મજ્ઞાન વિશેની વાતોના શ્રવણ કરવાનો આનંદ આવવો જોઈએ, અંદર ઉત્સાહ હોવો જોઈએ, એમાં તીવ્ર ચેતના અને તીવ્ર સવાલોના જવાબો મેળવવાની વેદના પણ હોવી જોઈએ, દર્દ હોવું જોઈએ એ જાણવાની પરાકાષ્ઠાનું. તો જ તમે અધ્યાત્મના પથ પર આનંદથી શરૂઆત કરી શકશો. આ પ્રથમ ભૂમિકા છે. બીજી ભૂમિકા છે સોચ, એટલે તમારો વિચાર. પુરાણ, શાસ્ત્રના શ્રવણ, વેદ, ઉપનિષદ તેમજ ખાસ કરીને આ વાત તેમજ બીજા ધર્મોની જ્ઞાન વાણી શ્રવણ, એનું ચિંતન શબ્દ પર હું હંમેશા ભાર મૂકતો હોઉં છું. ચિંતન, મનન ના ભાગરૂપે, ચિંતન મનન અને જ્ઞાનની આ ભાગરૂપે તમારે જ્ઞાનના આ ભાગરૂપે તમારે સદાચાર,
અને ઉત્સુકતા તરફ ધીરે 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 વળતા જવાનું છે. ત્યારબાદ ત્રીજી ભૂમિકા મંત્રનું પુનરાવર્તન. હું મૂળ વાત પર આવી ગયો કે આ સૃષ્ટિનું જે સર્જન થયું છે, આ બ્રહ્માંડનું જે સર્જન થયું છે, આ બ્રહ્માંડની અંદર 1500 પૃથ્વી છે, તેનું સર્જન મંત્રથી થયું છે. વેદો, શાસ્ત્રો, પુરાણો, જ્ઞાન, કુંડલીની શક્તિ, સદગુરુના સંસ્કાર, સદગુરુઓના ધ્યાન, ઓમકારની દિવ્ય ચેતના તરફ પ્રયાણ, એ જ્ઞાન યોગના સાધકોને સચોટ રીતે સમાધિ અને મોક્ષ તરફના માર્ગને દ્રઢ બનાવે છે. શાસ્ત્રના મહાન વાક્યોનો અર્થ શબ્દોના બારીક ગૂઢ રહસ્ય, આ બધાને જો એક શબ્દમાં કહેવું હોય તો હું એવું કહીશ કે એ મંત્ર શક્તિ અને મંત્ર જાપ. માટે ઓમકાર ચાલીસા, ઓમકાર સિદ્ધામૃત અમર આદેશ અને ઓમકાર નાદના અલગ અલગ ભાગનું સતત પુનરાવર્તન શબ્દ પર હું ભાર મૂકીશ, પુનરાવર્તન કર્યા જ રાખવાનું. ચોથી ભૂમિકા કે જ્ઞાન યોગના સાધકોએ મંત્ર જાપ અને મંત્ર શક્તિના બળથી તેમજ જ્ઞાનીઓના શાસ્ત્રો, સત્યવચનો, એકની એક વાતનું વારંવાર થતું પુનરાવર્તન, મૂલાધાર અને આજ્ઞા ચક્રમાં રહેલી કુંડલીની શક્તિઓ જાગૃત થઈ જે જ્યોતિને પ્રગટાવે છે, જે શક્તિ મેરુદંડમાં જઈ અગ્નિ ચક્રમાં થઈ આપની આભામાં દેવી દેવતાઓ, ખાસ કરી સૂર્યવદંત્ય દેવના દર્શન કરાવે. પછી ક્રમશઃ એ જ કુંડલીની સૂર્ય શક્તિના પ્રચંડ ધોધમાં અને ચંદ્ર શક્તિના પ્રચંડ વેગમાં જ્ઞાન બનીને પ્રગટે. ત્યારબાદ વાયુ ચક્ર, વિદ્યુત ચક્ર, શક્તિ ચક્રમાં એ જ્ઞાનને લઈ જાય, જ્યાં શુદ્ધ, સાત્વિક, સમજદાર, બુદ્ધિવાળો સાધક, એટલે કે આપ સૌ જે જ્ઞાન પીપાસુઓ છો, જ્ઞાન માર્ગના પ્રવાસીઓ છો, તે યોગી બનવાની પ્રક્રિયા તરફ પ્રયાણ કરે. સાત્વિકતાના
આ જ પ્રક્રિયાને હું મંત્ર મંડળનો વેગ કહીશ. ચોથી ભૂમિકા જેને હું કહેવા માગું છું એ મંત્ર મંડળ, જે સર્વ પાપોનો નાશ કરી, પાપ એટલે સમાજે જેની રચના કરી છે, પાપ પુણ્ય નહીં, પરંતુ વેદ અને શાસ્ત્ર જેને પાપ માને છે એવા પાપોની વાત હું અહીંયા કહી રહ્યો છું. તમારે સમાજ ભૌતિકતાથી પર થવાની પ્રક્રિયા તરફ પ્રયાણ કરવાનો માર્ગ જ અધ્યાત્મનું પહેલું પગથિયું છે. યોગના પ્રકાશ વડે, શક્તિના દિવ્ય તેજોમય વડે, આપના આજ્ઞા ચક્રના લલાટે જ્યારે મંત્ર શક્તિપાતની દિવ્ય ચેતનાઓ ઉદ્ભવશે ત્યારે આ મંત્ર મંડળની ઉર્જા એ તમારા માટે ચોથું મહત્વનું સોપાન બની રહેશે. પાંચમી ભૂમિકા એટલે સંસારની આસ્કિતતાથી યુક્ત, અનાસક્ત બનવાની એક પ્રક્રિયા. આપ જ્ઞાન માર્ગના મુસાફરોએ કુંડલીની જાગરણની પ્રક્રિયામાં શરીરમાં રહેલા પ્રાણરૂપી પ્રણવ ઓમકારના હંસને પ્રગટ કરવાની પ્રક્રિયા તરફ જવાનું છે. આ શક્તિ એ શક્તિની એક દિવ્ય પ્રક્રિયામાં દિવ્ય ચૈતન્યને પ્રગટ કરવાનું કારણ પણ બનશે. આ પાંચ પ્રક્રિયા માટે શું કરવાનું? તમને એમ થશે કે ગુરુજી આ મેં સાંભળી તો લીધું, થોડું સમજ્યા, થોડું નથી પણ સમજ્યા, પરંતુ આ પાંચે પાંચ ભૂમિકાઓને અમારે અમારા જીવનમાં કઈ રીતે ઉતારવી? હું આજના પ્રવચનમાં આ પાંચ ભૂમિકા માટેનો એક મંત્ર શક્તિપાત આપને આપી રહ્યો છું. બાકી રહેલી બે ભૂમિકા આના પછીના પ્રવચનમાં હું આપને આપીશ. આ પાંચ પ્રક્રિયાઓને સમન્વય એટલે કે એક તાંતણે જોડતી મંત્ર શક્તિપાતની પ્રક્રિયા આપે રોજ શ્રવણ કરવાની છે. ખાસ કરીને આ પ્રક્રિયાની નિયમિતતા અચૂક જાળવશો જો તમે અધ્યાત્મ અને જ્ઞાન માર્ગના મુસાફર છો તો. ઓમકારમ શિવા દંડમ ત્રના શિવા ઓમન્યાની સૂર્યાની ઓમેશ્વરા નમઃ. ઓમ તારાંદિતા રક્ષાનિતા ભજમન મહાદી શક્તિરદ્ય નમઃ. ઓમ દ્રભા નમઃ. આ મંત્ર શક્તિપાત તમારે માત્ર શ્રવણ કરવાનો છે. શ્રવણ કરતી વખતે આંખ બંધ હોવી અત્યંત આવશ્યક છે. આ પ્રવચનના માધ્યમથી અનુભૂતિ આપને કેવી રહે છે તે ચોક્કસ મને જણાવજો.
ઓમકારના દિવ્ય ચૈતન્ય અને આશીર્વાદ આપના પર સદાય બના રહે એવી ઓમકારના દિવ્ય ચેતનામાં હું આપને આશીર્વાદ આપું છું. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.